આપણા સારા કાર્યો કે ભલાઈના કાર્યો આપણને પાપમાંથી છોડાવી શકતા નથી કે મુક્તિ પણ આપી શકતા નથી. પ્રભુ ઈસુનું રક્ત જ આપણને સર્વ પાપમાંથી શુદ્ધ કરી શકે છે. શું તમે આવો અનુભવ કર્યો છે? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, બહુ આનંદ સાથે સ્તવન કાર્યક્રમમાં આપનો આવકાર કરું છું. અત્યારે તમે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો તે ઈશ્વરની યોજના છે. આજના અભ્યાસ દ્વારા આપણને શીખવા મળશે કે ઈશ્વરે તમારા અને મારા જીવનની સૌથી મોટી સમસ્યાનું સમાધાન કરી દીધું છે. માનવ પાપની શિક્ષાને લાયક છે અને ઈશ્વર એક દિવસ તેમનો ન્યાય કરશે. તે તમારો અને મારો પણ ન્યાય કરશે. બાઇબલમાં હિબ્રુઓનો પત્ર તેનો 9મો અધ્યાય અને 27મા વચનમાં લખવામાં આવ્યું છે, જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. મરણ બાદ આપણા કામો અનુસાર આપણો ન્યાય કરવામાં આવશે અને આપણા કામો અનુસાર આપણને ફળ મળશે. ફળના સ્વરૂપમાં આપણા માટે સ્વર્ગ અને નર્ક બેમાંથી એક નિર્ધારિત છે. મિત્રો, તમારા કામો અનુસાર તમને શું ફળ મળશે? બાઇબલ જણાવે છે કે આપણા સારા કામો તો મેલા ચિથરા સમાન છે. એનો અર્થ એવો થાય કે ભલે આપણે ગમે તેટલા સારા કામો કેમ ના કરીએ, પણ જ્યાં સુધી પવિત્ર રક્ત દ્વારા એ પાપને અને તેમની ભયંકરતાને દૂર કરી દેવામાં ન આવે ત્યાં સુધી તે આપણા પાપના ડાઘને મિટાવી શકતા નથી. તેનો મતલબ તો એ થાય કે અંતિમના ન્યાયના સમયે કોઈ પણ સ્વર્ગમાં જવાને લાયક નહીં હોય, જ્યાં સુધી તેના બચાવનો કોઈ ઉપાય કરવામાં ન આવે ત્યાં સુધી. મિત્રો, ઈશ્વરે પોતે જ આ કામને પૂરું કર્યું છે, જેથી આપણે પાપની શિક્ષાથી બચી જઈએ. શું આનાથી મોટું કોઈ શુભ કાર્ય માનવજાત માટે હોઈ શકે ખરું? શું આપણે આ શુભ સમાચાર બીજાઓને કહેવા ના જોઈએ? જો આપણે તેવું કરવા માગીએ છીએ તો બાઇબલ 1 કોરિન્થી 9 અને 16માં કહે છે, જો હું સુવાર્તા પ્રગટ કરું તો તેમાં મારે અભિમાન રાખવાનું કાંઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે. અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે. આવો આજના અભ્યાસ દ્વારા એ જાણવાની કોશિશ કરીએ કે ઈશ્વરે પ્રભુ ઈસુનું રૂપ લઈને માનવજાત માટે શું કર્યું. યોહાન અનુસાર શુભ સંદેશના 19મા અધ્યાયની 17 અને 18 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, મિત્ર, તેથી તેઓએ ઈસુનો કબજો લીધો. ઈસુ પોતાનો ક્રૂસ ઊંચકીને બહાર ગયા અને ખોપરી નામની જગ્યાએ, જેને હિબ્રુમાં ગલગથા કહે છે, ત્યાં આવ્યા. ત્યાં તેઓએ તેમને ક્રૂસે જડ્યા.
તેઓએ બીજા 2 માણસોને પણ ક્રૂસે જડ્યા, એક બાજુએ એક અને બીજી બાજુએ બીજો, અને ઈસુ તેમની વચમાં. યોહાન મિત્ર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસારોહણનું આખું ચિત્ર આપતો નથી. એ આપણને ક્રૂસારોહણની જગ્યા વિશે જણાવીને થોડીક જ માહિતી આપે છે. યરુશાલેમ શહેરની બહાર ખોપરી નામની જગ્યાએ ગલગથા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈ જવામાં આવ્યા, અને ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો ક્રૂસ ઊંચકીને જવું પડ્યું. જે ક્રૂસ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન થવાનું હતું, એ ક્રૂસને ઊંચકીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શહેર બહાર ગયા. હવે આમ થવા પાછળનું કારણ એ હતું કે નિયમશાસ્ત્ર પ્રમાણે પ્રત્યેક પાપના બલિદાનને છાવણીની બહાર બાળી નાખવામાં આવતું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર માનવજાતના ઉદ્ધાર માટે પોતાનું બલિદાન એક જ વાર અને કાયમ માટે આપવાના હતા. 19મી કલમ જુઓ. પિલાતે એક જાહેરાત લખી અને ક્રૂસ પર મુકાવી. તેણે લખ્યું હતું, નાઝરેતનો ઈસુ યહૂદીઓનો રાજા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે ક્રૂસ ઉપર જડવામાં આવ્યા હતા એની ઉપર આવું લખાણ લખવામાં આવ્યું, નાઝરેતનો ઈસુ યહૂદીઓનો રાજા. તમે જુઓ આગળ 20-22 કલમો. ઘણા યહૂદીઓએ એ વાંચ્યું, કારણ કે ઈસુને જ્યાં જડવામાં આવ્યા હતા તે જગ્યા શહેરથી બહુ દૂર ન હતી. એ લખાણ હિબ્રુ, લાટિન અને ગ્રીકમાં લખવામાં આવ્યું હતું. તેથી યહૂદીઓના મુખ્ય યજ્ઞકારોએ પિલાતને કહ્યું, યહૂદીઓનો રાજા એમ નહીં, પણ આ માણસે કહ્યું હું યહૂદીઓનો રાજા છું એમ લખવું જોઈએ. પિલાતે કહ્યું, મેં જે લખ્યું તે લખ્યું, ઈસુ યહૂદીઓનો રાજા. આપણે વાંચ્યું એ પ્રમાણે મિત્ર આ વાક્ય 3 ભાષાઓમાં લખવામાં આવ્યું હતું, ગ્રીક, લેટિન અને હિબ્રુ. હવે હિબ્રુ ભાષા એ યહૂદીઓની ભાષા હતી. હિબ્રુ ભાષા એ ધર્મની ભાષા હતી, જ્યારે ગ્રીક ભાષા એ જમાનાની સંસ્કૃતિની અને અભ્યાસ માટેની ભાષા હતી, અને લેટિન ભાષા એ કાયદો અને વ્યવસ્થા માટેની ભાષા હતી. સમગ્ર દુનિયાના લોકો જાણી શકે, વાંચી શકે, અને એટલા માટે દુનિયાની એ સમયની મુખ્ય 3 ભાષાઓમાં એ લખાણ લખવામાં આવ્યું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર માનવ જાતની મુક્તિ માટે માર્યા ગયા. મિત્ર, નાશમાં જતી દુનિયા માટે આ શુભ સંદેશ છે કે ઈસુ ખ્રિસ્ત તમારા પાપો માટે માર્યા ગયા. પાપમાં નાશ પામતા માનવી માટે આ એક જ આશા છે મિત્ર, એકમાત્ર આશા. હવે 23 અને 24 કલમ જુઓ. સૈનિકોએ ઈસુને ક્રૂસે જડી દીધા પછી તેઓએ તેમના કપડાં લઈ લીધા અને પ્રત્યેક સૈનિક માટે 1 ભાગ એમ 4 ભાગ પાડ્યા. તેઓએ જબ્બો પણ લીધો, અને એ તો સળંગ વણીને બનાવેલો હતો, અને તેમાં એક સાંધો નહોતો, એક પણ સાંધો નહોતો. એટલે સૈનિકોએ એકબીજાને કહ્યું કે આપણે એને ફાળવો નથી, એ કોને ભાગે આવશે એ માટે ચિઠ્ઠીઓ નાખીએ. શાસ્ત્ર વચન પૂરું થાય એ માટે એમ બન્યું. તેઓએ મારા કપડાં અંદરો અંદર વહેંચી લીધા અને મારા જબ્બાને માટે ચિઠ્ઠીઓ નાખી. તેથી સૈનિકોએ એ પ્રમાણે કર્યું. ક્રૂસારોહણના સમયે મિત્ર ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની વચમાં એક કરાર થઈ રહ્યો હતો. આ કરારમાં પાપી માનવજાતના પાપોનો દંડ ભરપાઈ કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. આપણા પાપનો દંડ આપણી સમજમાં આવે નહીં ને મિત્ર, એટલો બધો ભયંકર હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના પવિત્ર લોહી દ્વારા ઈશ્વર પિતા સમક્ષ માનવીના પાપોનો દંડ ભરપાઈ કરી રહ્યા હતા. હવે તો મિત્ર આપણે માત્ર એક જ બાબત કરવાની રહેશે. આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર આપણા પાપનો દંડ ભરપાઈ કરી દીધો છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને આપણા પાપોની આપણે ક્ષમા મેળવી લેવી જોઈએ. આપણી આજુબાજુના અંધકારને દૂર કરવા માટેનો એકમાત્ર ઉપાય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ છે મિત્ર. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે આપણે ઈશ્વરની કૃપાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા આપણા દુષ્કર્મોના બંધનોમાંથી ઉદ્ધાર પામ્યા છીએ. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા વગરની વ્યક્તિ હજી પણ અંધકારમાં છે, અરાજકતામાં છે, શૈતાનની ગુલામી નીચે જીવે છે. પરંતુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ પ્રકાશમાં, પવિત્રતામાં અને ન્યાયીપણામાં જીવે છે. ઈસુ ખ્રિસ્ત પોતે દુનિયાનો પ્રકાશ છે, અને એટલા માટે ઈસુ ખ્રિસ્તને અનુસરનાર દરેક વ્યક્તિ પ્રકાશમાં જ જીવે છે. હવે તમે આગળ 25-27 કલમો જુઓ. ઈસુના ક્રૂસની નજીક તેમના માસી ક્લોપાસની પત્ની મારિયા અને માગદાલાની મારિયા ઊભા હતા. ઈસુએ પોતાની માને અને જે શિષ્ય ઉપર પોતે પ્રેમ રાખતા હતા તેમને ત્યાં ઊભેલા જોયા, અને તેમણે પોતાની માને કહ્યું, બહેન, જુઓ તમારો દીકરો. પછી તેમણે તે શિષ્યને કહ્યું, જો તારા માં. ત્યારથી તે શિષ્ય તેમને પોતાને ઘેર રહેવા લઈ ગયો.
હવે જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન અનુસાર શુભ સંદેશના બીજા અધ્યાયમાં પોતાની મા મારિયાને બહેન તરીકે સંબોધ્યા હતા, એ જ રીતે અહીંયા પણ તમે જુઓ, બહેન તરીકે સંબોધે છે પોતાની માતાને. બહેન, જુઓ તમારો દીકરો. હવે યોહાન અનુસાર શુભ સંદેશના બીજા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની મા મારિયાને પૂછે છે કે બેન, તારે અને મારે શું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના સમયમાં, તેમના સમયપત્રક પ્રમાણે ઈશ્વર પિતાનો મહિમા પ્રગટ કર્યો અને પોતાનું બલિદાન આપ્યું. ઈસુ ખ્રિસ્ત પાપી માનવજાત માટે મૃત્યુ પામતા પહેલા પોતાની માતાની જવાબદારી પોતાના શિષ્ય યોહાનને સોંપીને મૃત્યુ પામે છે. ઈસુ ખ્રિસ્ત પોતાની માતા મારિયાની મુક્તિ માટે પણ મિત્ર ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૃથ્વી ઉપરની દરેકે દરેક વ્યક્તિ માટે પોતાનું બલિદાન આપ્યું છે. મૃત્યુ બાદ ઈસુ ખ્રિસ્ત ત્રીજે દિવસે સજીવન થવાના હતા, એ પણ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા. એમને સજીવન થયા બાદ મારિયા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરે છે. 50માના દિવસે જ્યારે પવિત્ર આત્માને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકોને માટે મોકલી આપવામાં આવ્યા, ત્યારે મારિયા પણ પવિત્ર આત્માથી આશીર્વાદિત થઈ. મારિયા પોતાના જીવતા સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય યોહાનની સાથે એના ઘેર રહે છે. બહેન, જુઓ તમારો દીકરો. અને પછી તેમણે એ શિષ્યને કહ્યું, જો તારા માં. ત્યારથી એ શિષ્ય ઈસુ ખ્રિસ્તની માને પોતાને ઘેર રહેવા લઈ ગયો. અહીં મિત્ર આપણે જોઈ શકીએ છીએ કે ઈસુ ખ્રિસ્તની કાળજી અને સંભાળ એ અદ્વિતીય છે. હવે આપણે 28 થી 30 કલમો જોઈએ. ઈસુનું અવસાન એ શીર્ષક નીચે લખ્યું છે. ઈસુએ જોયું કે હવે બધી બાબતો પૂર્ણ થઈ છે અને શાસ્ત્ર વચન સાચું ઠરે તે માટે તે બોલ્યા, મને તરસ લાગી છે. ત્યાં સિરકાથી ભરેલું એક વાસણ હતું. તેઓએ સિરકામાં વાદળી બોળીને તેને જુફાની લાકડી પર મૂકીને તેમના હોઠ સુધી તે ઊંચી કરી. ઈસુએ સિરકો ચાખ્યો અને કહ્યું, સંપૂર્ણ થયું. પછી તે માથું નમાવી મરણ પામ્યા. યોહાન આપણને ઝીણવટભરી રીતે ભવિષ્યવાણીની પરિપૂર્ણતા અહીંયા સમજાવે છે મિત્ર. ઈસુ ખ્રિસ્તના ક્રૂસારોહણ માટેના ઘણા જ વચનો જૂના કરારમાંથી ટાંકવામાં આવ્યા છે. ખાસ કરીને જૂના કરારના આ વચનોને ક્રૂસારોહણ સાથે સીધો સંબંધ છે. દાખલા તરીકે ગીતશાસ્ત્રનો 22મો અધ્યાય, ઉત્પત્તિના પુસ્તકનો 22મો અધ્યાય, યશાયા સંદેશવાહકના પુસ્તકનો 53મો અધ્યાય અને લેવીયના પુસ્તકનો 16મો અધ્યાય. ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર જડાયેલા હતા ત્યારે 28 ભવિષ્યવાણીઓ એ જ સમયે પરિપૂર્ણ થઈ મિત્ર. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર જડાયેલા હતા ત્યારે એમણે કહ્યું, મને તરસ લાગી છે. એ ભવિષ્યવાણી પણ પરિપૂર્ણ થઈ. બાઇબલમાં આ ભવિષ્યવાણી ગીતશાસ્ત્રના પુસ્તકના 69મા અધ્યાયની 21મી કલમમાં ટાંકવામાં આવી છે. અને એ પછી છેલ્લે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉચ્ચારે છે, સંપૂર્ણ થયું. શું સંપૂર્ણ થયું? તમારી અને મારી મુક્તિ માટેનું કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તે પરિપૂર્ણ કર્યું, સંપૂર્ણ કર્યું. ઈસુ ખ્રિસ્ત મિત્ર પોતાના મૃત્યુ અગાઉ પોતાના ઈશ્વર પિતાને પોતાના કાર્યનો, પોતાની સેવાનો અહેવાલ આપે છે કે હે ઈશ્વર પિતા, જે કાર્ય તમે મને સોંપ્યું હતું તે મેં પૂરું કર્યું છે. યાદ રાખો મિત્ર, તમારા અને મારા ઉદ્ધારનું કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂર્ણ કર્યું છે. હવે બીજા કોઈ મુક્તિદાતાની કે બીજી કોઈ જ મુક્તિ યોજનાની માણસને જરૂર છે જ નહીં. જરૂર છે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકવાની, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાની. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે. ઈસુ ખ્રિસ્ત મનુષ્યના અજોડ ઉદ્ધારક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકમાત્ર ઈશ્વર છે એવું કબૂલ કરનાર વ્યક્તિ વિનામૂલ્યે પોતાના પાપોની માફી અને સાર્વકાલિક જીવનની ભેટ પામે છે. તમારી મુક્તિ માટે મિત્ર, તમારી મુક્તિ માટે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, જેથી તમે ઈશ્વરની વ્યવસ્થા પ્રમાણે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્તિ પામો. હવે 31 થી 37 કલમો જોઈશું. વિશ્રામવારની પહેલાનો એ દિવસ હતો. તેથી જેમને ક્રૂસે જડવામાં આવ્યા હતા એ માણસોના પગ ભાંગી નાખી તેમને ક્રૂસ ઉપરથી ઉતારી લેવા યહૂદીઓએ પિલાતને વિનંતી કરી. વિશ્રામવારે તેઓ ક્રૂસ પર શબ રહેવા દેવા માગતા ન હતા, કારણ પછીનો વિશ્રામવાર ખાસ પવિત્ર દિવસ હતો. તેથી સૈનિકોએ જઈને ઈસુની સાથે ક્રૂસે જડવામાં આવેલા બંને માણસોના પગ વારાફરતી ભાંગી નાખ્યા. પણ જ્યારે તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેમણે જોયું કે તે તો મરી જ ગયા છે. તેથી તેમણે તેમના પગ ભાંગ્યા નહીં, પણ એક સૈનિકે ઈસુની છાતીની બાજુમાં ભાલો માર્યો અને તરત જ લોહી તથા પાણી વહ્યા. જેણે આ જોયું છે તે જ આ પુરાવો આપે છે, જેથી તમે વિશ્વાસ કરો. તેણે જે પુરાવો આપ્યો છે તે ખરો છે અને પોતે સત્ય બોલે છે તે જાણે છે. શાસ્ત્ર વચન પૂરું થાય માટે એ બન્યું. તેનું એક પણ હાડકું ભાગવામાં આવશે નહીં. અને બીજું એક શાસ્ત્ર વચન છે, જેને તેઓએ વિંધ્યો તેને તેઓ જોશે.
મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાની ઈચ્છા પૂર્ણ કરીને મૃત્યુ પામ્યા. માનવીના પાપનું નિવારણ, એ માનવીના પાપના નિવારણ માટે જે કાંઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરવાનું હતું એ પોતાના શરીરમાં એમણે સંપૂર્ણ રીતે ભરપાઈ કરી દીધું. ક્રૂસ ઉપર લટકાવેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા. હવે 31મી કલમથી જે હકીકત જણાવવામાં આવી છે એ આપણે જોઈએ. આજના કેલેન્ડર પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દિવસે મૃત્યુ પામ્યા એ શુક્રવારનો દિવસ હતો. યહૂદી કેલેન્ડરનો વિશ્રામવાર એટલે આજનો શનિવાર. શુક્રવારે ક્રૂસ ઉપરથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબને ઉતારી લેવામાં આવ્યું. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પામો મુક્તિ ખરી, આનંદથી ભરપૂર થાઓ. હવે આપણે 37મી કલમના ઉત્તરાર્ધમાં જે વાંચ્યું, બીજું પણ એક શાસ્ત્ર વચન છે, જેને તેઓએ વિંધ્યો તેને તેઓ જોશે. એ જે છે એનો સંદર્ભ ઝખારિયા સંદેશવાકના પુસ્તકના 12મા અધ્યાયની 10મી કલમમાં છે. ત્યાં લખ્યું છે, જેને તેઓએ વિંધ્યો છે તેની તરફ તેઓ જોશે, અને જેમ કોઈ પોતાના એકના એક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુઃખી થાય તેમ તેઓ તેને લીધે દુઃખી થશે. ભાલો મારવામાં આવ્યો છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૂંખમાં ભાલો મારવામાં આવ્યો એટલે સુધીની ભવિષ્યવાણી પરિપૂર્ણ થયેલી છે. પરંતુ ઈસુ ખ્રિસ્ત આકાશમાં પાછા આવતા દેખાશે તે આંખો તેને જોશે. એ ભવિષ્યવાણી હજી પૂર્ણ થવાની બાકી છે. આ હકીકતને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન સાથે સંબંધ છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર પાછા આવશે ત્યારે એમને વિંધનારાઓ રુદન કરશે, વિલાપ કરશે. આ તો યહૂદી પ્રજા વિશેની ભવિષ્યવાણી છે. જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર જડી દીધા હતા અને એમની કૂંખમાં ભાલો માર્યો હતો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ સમયે જ તેમના પુનરાગમન ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. એ જુઓ તમે મિત્ર, ઈસુ ખ્રિસ્તના જન્મથી તે એમના મૃત્યુ સુધીમાં અનેક ભવિષ્યવાણીઓ પરિપૂર્ણ થઈ છે. વારું, આપણે હવે આગળ વધીએ અને 38 થી 40 કલમો જોઈએ. ઈસુનું દફન એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે. પછી આરિમથાઈના યોસેફે પિલાત પાસે જઈને ઈસુનું શબ ઉતારવાની પરવાનગી માગી. યોસેફ ઈસુનો ગુપ્ત શિષ્ય હતો, કારણ તે યહૂદી અધિકારીઓથી ગભરાતો હતો. પિલાતે તેને શબ લઈ જવાની પરવાનગી આપી. તેથી યોસેફે જઈને શબ ઉતારી લીધું. નિકોદેમસ, જે પહેલાં ઈસુને રાત્રે મળવા ગયો હતો, તે પોતાની સાથે આશરે 34 કિલો બોળ અને અગરનું મિશ્રણ લઈને આવ્યો. એ બંને ઈસુનું શબ લઈને તેને સુગંધી મસાલો લગાડેલા શણના વસ્ત્રોમાં લપેટ્યું, કારણ યહૂદીઓ મૃતદેહને સાચવી રાખવા માટે એ પ્રમાણે શબ તૈયાર કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃતદેહને ક્રૂસ ઉપરથી ઉતારવા માટે અને તેમને દફનાવવા માટે તેમના એ 11 શિષ્યોમાંથી તો કોઈ આવ્યું નહીં. એ લોકોમાંના મોટા ભાગના તો બીકના માર્યા સંતાઈ ગયા હતા, નાસી ગયા હતા. અને એમ છતાં અહીંયા જુઓ, 2 નામ આપવામાં આવ્યા છે, આરિમથાઈનો યોસેફ અને નિકોદેમસ. ઈસુ ખ્રિસ્તના મૃતદેહને ક્રૂસ ઉપરથી ઉતારીને કબરમાં દફનાવવા માટે નિકોદેમસ અને યોસેફ આગળ આવે છે. આ યોસેફ શ્રીમંત માણસ હતો, શ્રીમંત હતો, અને નિકોદેમસ યહૂદી આગેવાન હતો ધર્મનો. હવે જો તમને યાદ હોય તો આ જ નિકોદેમસ યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા માટે રાત્રે ગયો હતો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના નવા જન્મ વિશેની જરૂરિયાત વિશે કેટલું બધું અદ્ભુત શિક્ષણ આપ્યું હતું, નવા જન્મની જરૂરિયાત વિશે. આ નિકોદેમસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ગુપ્ત શિષ્ય બની ગયો. એ બંને ગુપ્ત શિષ્યો છેવટે જાહેર થયા, અને જે પેલા જાહેર શિષ્યો હતા એને હસી ગયા, બીકના લીધે વિખરાઈ ગયા, કોઈક જગ્યાએ ભરાઈ ગયા. જ્યારે આ યોસેફ અને નિકોદેમસ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રખર શિષ્યો તરીકે જાહેરમાં બહાર આવ્યા. હવે 41 અને 42 કલમ જુઓ. જ્યાં ઈસુને ક્રૂસે જડવામાં આવ્યા હતા ત્યાં એક બગીચો હતો,
જેમાં એક વપરાયા વગરની નવી જ કબર હતી. યહૂદી વિશ્રામવારના અગાઉના એ દિવસ હતો અને કબર પાસે હતી ને તેથી તેઓએ ઈસુને ત્યાં કબરમાં મૂક્યા. હવે યહૂદીઓ મૃતદેહને સાચવી રાખવા માટે એ પ્રમાણે શબ તૈયાર કરતા હતા એવું આપણે અગાઉ વાંચી ગયા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબને તૈયાર કરીને યોસેફ અને નિકોદેમસ એક બગીચામાં એ શબને દફનાવવા માટે લઈ જાય છે. લખ્યું છે કે યહૂદી વિશ્રામવારના અગાઉનો એ દિવસ હતો અને કબર પાસે હતી અને તેથી તેઓએ ઈસુને ત્યાં કબરમાં મૂક્યા. બીજા દિવસે એટલે વિશ્રામવારે પાસખા પર્વ હતું અને વિશ્રામવાર પાળવાની તૈયારી કરવાની હતી. યહૂદી તરીકે નિકોદેમસ અને યોસેફ બંને હવે પાસખા પર્વની તૈયારી કરવાના હતા અને એટલા માટે નિકોદેમસ અને યોસેફ બહુ જ ઉતાવળમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃતદેહને મસાલો ચોપડે છે અને દફન કરે છે. આ કાર્ય લગભગ અધૂરું કહી શકાય. એટલે બીજા દિવસે વિશ્રામવારના બીજા દિવસે કેટલીક સ્ત્રીઓ મસાલા સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબર પાસે જાય છે જેથી એ અધૂરું કાર્ય પૂરું કરી શકાય. હવે મિત્ર એક અદ્ભુત હકીકત આપણી સમક્ષ આવવાની છે. 20મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થાય છે એ બાબત આપણને જોવા મળશે. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકવામાં એમનું પુનરુત્થાન એટલે કે એ મૃત્યુમાંથી સજીવન થયા છે એ મિત્ર પાયાની અને કેન્દ્ર સ્થાને રહેલી હકીકત છે. ખાલી કબર એ શીર્ષક નીચે તમે હવે યોહાન અનુસાર શુભ સંદેશના 20મા અધ્યાયની પહેલી કલમ મારી સાથે સાથે જોશો મિત્ર. અહીં લખ્યું છે, રવિવારની વહેલી સવારે હજુ તો અંધારું હતું તેવામાં માગદાલાની મારિયા કબરે ગઈ. તેણે જોયું કે કબરના પ્રવેશદ્વાર આગળથી પથ્થર હટાવી દેવામાં આવ્યો હતો. હવે અઠવાડિયાનો પ્રથમ દિવસ એટલે રોમન કેલેન્ડર પ્રમાણે આજનો રવિવારનો દિવસ. રવિવારને દિવસે માગદાલાની મારિયા કબર ઉપર જાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અને એ કબર જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને દફનાવવામાં આવ્યા હતા ત્યાં એ જાય છે. જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા એ તો રવિવારનો દિવસ હતો અને એટલે મિત્ર ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર લોકો રવિવારના દિવસે પ્રભુના દિવસ તરીકે પ્રભુનું ભજન કરે છે, સ્તવન કરે છે, સામૂહિક રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આરાધના ભક્તિ કરે છે. બીજી કલમ. તેથી સિમોન પીતર અને જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા તે બીજા શિષ્યની પાસે તે દોડી ગઈ અને તેમને કહ્યું, તેઓએ પ્રભુને કબરમાંથી લઈ લીધા છે અને તેમને ક્યાં મૂક્યા છે તેની અમને ખબર નથી. જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા એ તો યોહાન હતો, યોહાન અનુસાર શુભ સંદેશનો લેખક. જ્યારે પણ યોહાન વિશે જણાવવામાં આવ્યું છે ત્યારે એના નામની આગળ આ વિધાન વારંવાર આવે છે કે જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા એ વિધાન. જો તમે મિત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો છો તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે પ્રેમાળ વ્યક્તિ છો. ઈસુ ખ્રિસ્ત તમારા ઉપર અપરંપાર પ્રેમ કરે છે. આ હકીકત આપણે સતત યાદ રાખવાની જરૂર છે મિત્ર. હવે મારિયા એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃતદેહને કોઈ ચોરી ગયું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા છે એ તો મારિયા જાણતી જ નથી. મારિયાના મનમાં મૂંઝવણ છે, દ્વિધા છે, પ્રશ્ન છે. પણ જુઓ, હકીકત તો કંઈ જુદી જ બની છે. ઈસુ ખ્રિસ્ત રવિવારની પ્રભાતે મૃત્યુમાંથી સજીવન થયા છે. એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન. ભૌતિક શરીર નાશ પામ્યું છે, આત્મિક શરીર સજીવન થયું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન મિત્ર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મુક્તિ વ્યક્તિ માટે, મંડળી માટે બહુ જ મોટામાં મોટો આધારભૂત સ્તંભ છે. અને એટલા માટે આજે સમગ્ર માનવજાત માટે, તમારા માટે, મારા માટે આ શુભ સંદેશ છે મિત્ર કે ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થનાર સૌથી પ્રથમ વ્યક્તિ છે અને તેમણે પોતાના શરીરમાં આપણા પાપોનો દંડ ભરપાઈ કરી દીધો છે. ઈસુ ખ્રિસ્ત સજીવન છે એટલા માટે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર દરેક વ્યક્તિ પણ સજીવન રહે છે, અનંત જીવન પ્રાપ્ત કરે છે. ઈસુ ખ્રિસ્તનો એ મહાન દાવો યાદ કરો. શું કહ્યું તું પ્રભુ ઈસુ ખ્રિસ્તે? સજીવન કરનાર અને જીવન આપનાર હું છું. મારા પર વિશ્વાસ મૂકનાર જો કે મરી જાય તો પણ તે જીવશે. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકો છો મિત્ર? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છો? યાદ રાખો, ઈસુ ખ્રિસ્ત તમારા પાપો માટે માર્યા ગયા. ઈસુ ખ્રિસ્તને તમારા પાપો માટે દફનાવવામાં આવ્યા અને ઈસુ ખ્રિસ્ત ત્રીજે દિવસે તમારા માટે પાપ ઉપર, શૈતાન ઉપર, દુનિયા ઉપર વિજય પ્રાપ્ત કરીને સજીવન થયા. શું તમે એવો વિશ્વાસ કરો છો? તો ખાતરી રાખો, તમને અનંત જીવન છે. પણ જો હજી સુધી વાલા મિત્ર
તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી, ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા નથી, તો આજે મારા હૃદયની તમને એ વિનંતી છે, બહુ જ નમ્ર ભાવે વિનંતી છે. વિચાર કરો, વિચાર કરો. તમારા અનંત ભાવિ માટે વિચાર કરો. તમારા જીવન વિશે વિચાર કરો. તમે ક્યાં જઈ રહ્યા છો મિત્ર? ક્યાં જઈ રહ્યા છો? તમારું લક્ષ્યાંક શું છે? મૃત્યુ પછીના ભાવિ વિશે શું તમને ખાતરી છે? કૃપા કરીને મારા પ્રશ્નો ઉપર તમે વિચાર કરજો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. પ્રિય મિત્રો, ઈશ્વરના ઉત્તમ બલિદાન પ્રભુ ઈસુ માટે તેમને ધન્યવાદ હો કે તેમણે આપણને પાપની શિક્ષાથી બચાવવા માટે પોતાના મહિમાનો ત્યાગ કર્યો અને ઈશ્વરના ન્યાયને પોતાની ઉપર લઈ લીધો. વધસ્તંભ ઉપર આપણા માટે જે શિક્ષા નિર્માણ કરવામાં આવી હતી તે અટકી ગઈ. પ્રભુ ઈસુએ આપણા માટે કિંમત ચૂકવી દીધી. દુનિયાના દરેક પાપી માટે તે પ્રાયશ્ચિતરૂપ બની ગયા. સંત પાઉલ વિશ્વાસી લોકોને સતાવનાર વ્યક્તિ હતો, પણ જ્યારે તેમણે ઈશ્વરના કાર્યને જાણ્યું ત્યારે તે રોમિયોનો પત્ર 8મો અધ્યાય અને 1લી કલમમાં કહે છે, એ માટે જેઓ ખ્રિસ્તમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. દુનિયામાં બીજું કોઈ નથી જે આપણા પાપ માટે મરણ પામ્યું હોય. એટલે યોહાન 3:16 લખ્યું છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેમના ઉપર વિશ્વાસ કરે તેમનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પ્રભુ ઈસુ માનવોમાં પ્રથમ માનવ છે કે જે મરણમાંથી સજીવન થયા. યોહાન આગળ જતા એમ પણ લખે છે, જે કોઈ તેમના ઉપર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ પાછો સજીવન થશે. તેની કોઈ સાબિતી છે? હા, પ્રભુ ઈસુ પોતે તે સાબિતી છે. મારા દર્શક મિત્રો, શું તમે આ વાત ઉપર વિશ્વાસ કરો છો? તેથી જ 1 કોરિન્થી 15:55 લખ્યું છે, અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ તારો ડંખ ક્યાં? જો તમે આ વાત ઉપર વિશ્વાસ કરો છો તો તે તમારો પણ વિજયનાદ હશે. જીવનની સૌથી મોટી અને અમૂલ્ય ભેટ તમારી સામે છે, પણ એ ભેટનો જ્યાં સુધી તમે સ્વીકાર નથી કરતા ત્યાં સુધી તે માત્ર તમારી સામે ભેટ સમાન જ છે. પ્રભુ ઈસુ પોતાનો પ્રેમ તમને આપવા માટે વધસ્તંભ ઉપર પોતાના 2 હાથો ફેલાવીને તમારી રાહ જોઈ રહ્યા છે. એ પહેલાં કે તમે આ અવસર ચૂકી જાઓ, તમારા માટે આ જ તારણ અને ઉદ્ધારનો દિવસ છે. તો મિત્રો, આવો, તેમની પાસે આવો અને તેમનો તમારા જીવનમાં સ્વીકાર કરવો. ઈશ્વર આ પ્રમાણે કરવા આપને મદદ કરો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.